પ્રશ્ન આવ્યો છે, ઘણા વૈષ્ણવ ઓનલાઈન પ્રશ્ન મોકલી રહ્યા છે. ચિત્રજી અને લાલન બંને બિરાજતા હોય તો ગુંજામાલા ખાલી ગાદી પર ધરવાની કે ચિત્રજીની ગાદી બંને પર ધરવાની? ચિત્રજી પર પણ આવે, શિંગાર ધરીને છેલ્લે ગુંજામાલા ધરે, અને ગાદીના શિંગાર ધરો તો ગાદીના શિંગાર પછી લાલનને ગુંજામાલા આવે. લાલન શ્રીઅંગ પર ગુંજામાલા ક્યારે પણ ન ધરે, એ ધ્યાન રાખો. લાલનને શિંગાર થયા પછી ગાદીજી પર જે શિંગાર થાય ત્યારે છેલ્લે ગુંજામાલા ધરે. બંને સ્વરૂપ જો સાથે બિરાજતા હોય તો ચિત્રજીને પણ ઠાળા સ્વરૂપને તો શ્રીઅંગમાં જ ગુંજામાલા ધરે, અને લાલન બિરાજ અને ગાદીના શિંગાર થાય તો ગાદી ઉપર પણ ગુંજામાલા આવે. મંદિરના રૂમનો દ્વાર રાતના ખોલી નાખવાનો તો ના ખોલી શકાય. સવારે ઠાકોરજીને ઘંટાના થાય, હવે જો ભીતર જ ક્રમ હોય તો ઠાકોરજીને જગાડતા પહેલા મેં કહ્યું કાલે તેમ આઉજી કૃપાનાથ કૃપા સિંધુ એમ કહી અને દ્વાર ખોલાય, ને પછી મંદિર સ્વચ્છ થાય, સોની ઇત્યાદિ થાય, મંદિર વસ્ત્ર થાય, બધો સેવાની તૈયારી થાય ને પછી ઘંટાનાદ કરી શકે. રાત્રે ખુલ્લો નહીં રાખવાનો ક્યારે. મોજા કેવી રીતે સિદ્ધ કરવાના એ પ્રકાર હું લાઈવ તો ના બતાવી શકું, પણ જે ઠાળા સ્વરૂપ આપણે ત્યાં મોજાજી ધરે છે, લાલનના સ્વરૂપને મોજાજી ધરવાનો પ્રકાર નથી. એટલે જેવડું સ્વરૂપ તમારે ત્યાં બિરાજતું હોય, જેવું સ્વરૂપ એ પ્રકારે એમના ચરણારવિંદના માપ અનુસાર આગળથી ઉપર અણી રહે. લૌકિક ભાષામાં સમજાવું તો પગમાં આપણે મોજડી પહેરીએ તો એ પ્રકારે આકારે સાટેનના વસ્ત્રની અંદર પાતળું રોઈનું પડ અને અંદરની તરફ એમાં અસ્તર હોય કે જેનાથી ઠાકોરજીને પરિશ્રમ ન થાય. એ ખાસ ધ્યાન રાખો કે શીતકાલમાં રેશમી કે સાટેના વસ્ત્ર હોય તો આછું પાતળું રોનું પડ અને અંદર મલમલનું પાતળું અસ્તર અવશ્ય હોવું જોઈએ કે જેનાથી પ્રભુના શ્રીઅંગમાં કોઈ પણ વસ્ત્ર ખૂંચે નહીં કે પરિશ્રમ ન થાય. આજકાલ પેલા ગોળ ઘેરદાર મર્યાદા માર્ગીય સીધા કેનવાસના કડક કડક વાઘા વૈષ્ણવ ધરે છે. એ બહુ જ ખોટો, તદ્દન ખોટો પ્રકાર છે. તમે વિચારો, તમે એવું પહેરી શકો ખરા શરીરને? પ્રભુને કેટલો પરિશ્રમ થાય. એટલે હંમેશા સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે. હવે આપણે ઉષ્ણકાલીન ક્રમ જોઈએ છે. ઠાકોરજીને આડબંધ વસ્ત્ર અને આડબંધના હલકા શિંગાર. કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે એકદમ નાનું લાલનનું સ્વરૂપ હોય તો શિંગાર કઈ રીતે કરવા? તો એકદમ ઝીણા મોતી પણ આવે છે, અને જે પ્રમાણે સ્વરૂપનું માપ હોય એ પ્રમાણે જ વસ્ત્ર શિંગાર સિદ્ધ કરવા. સ્વરૂપ કરતાં મોટા પણ ના હોવા જોઈએ અને નાના પણ ના હોવા જોઈએ. તો સ્વરૂપ સુંદર લાગે, આપણું પ્રભુનું સ્વરૂપ એકદમ સુંદર નિખરીને બહાર આવે એ પ્રકારે વસ્ત્ર આભૂષણો સિદ્ધ કરવા. એ સ્વરૂપથી વિશેષ મોટા કેવું નહીં, સ્વરૂપનું માપ જોઈને એ પ્રકારે બધા જ વસ્ત્ર આભૂષણો સિદ્ધ થાય. જો પુસ્તકમાં લખ્યો હોય 2 જોડીના શિંગાર ને 3 જોડીના શિંગાર, તો એમાં જોડીનો ક્રમ બાજુ પોચીથી છે. 2 જોડીના શિંગાર હોય તો હીરા અને માણેકના 2 બાજુ 2 પોચી આવે. 3 જોડીનો શિંગાર હોય તો હીરા, પન્ના અને માણેક 3 બાજુને 3 પોચી પ્રભુ ધરે. જન્માષ્ટમી, શ્રી ગુસાઈજીનો ઉત્સવ, દિવાળી, આ 3 દિવસમાં 3 જોડીના શિંગાર થાય. પાટોત્સવ, રાધાષ્ટમી, શ્રી મહાપ્રભુનો ઉત્સવ અને ઘણા ઉત્સવ એવા છે કે જેમાં 2 જોડીના શિંગાર થાય. અને ખાલી દ્વેરો શિંગાર હોય તો મુખ્ય જોડીના બાજુ પોચી ધરે અને હાર માળા બધા જ રંગના ઠાકોરજી ધરે ભારી શિંગારમાં.
તમે જોઈ શકો છો કે વસ્ત્ર ને શિંગાર ધર્યા પછી પણ પ્રભુના મુખારવિંદ ને સંપૂર્ણ શ્રીઅંગના કેટલા સુંદર દર્શન થાય છે. ઘણા વૈષ્ણવ એટલા મોટા આભરણ ધરે કે મુખારવિંદ પણ ઢંકાઈ જાય દર્શન. એવો કોઈ કે પ્રભુનું માપસર પ્રમાણસર કે જેમાં પ્રભુનું સ્વરૂપ આમ નિખરીને બહાર આવે. આ સાદી છજેદાર પાગ અને સફેદ મોરપીંછની ચંદ્રિકા આ રીતે ઉષ્ટકાલમાં પ્રભુ ધરે. પાગની ઉપર કલગી અથવા કતરો આ રીતે આવે. પાગ નીચે પાતળી લગાવની બત્તીની મેણ બનાવી એના પર શ્રી મસ્તકની પાગની લર ઠાકોરની દર્શન. વૈષ્ણવનો પ્રશ્ન છે કે ચિત્રજી સ્વરૂપ શિંગાર સાથે બિરાજે છે, કયા કયા શિંગાર ધરવા? તો મુકુટના કે કુલેના કે કોઈ પણ શિંગારવાળા ચિત્રજી હોય તો એ પ્રકાર તો આ જ રીતે જે બતાવે છે પ્રકારે. ચિત્રજીને લાલન સાથે બિરાજતા હોય તો લાલન ચિત્રજીની ગોદમાં બિરાજે કે બાજુમાં એ આપણા અનુકૂળતા પ્રમાણે, એમાં કોઈ આપત્તિ નથી. ગોદમાં પણ બિરાજી શકે અને બાજુમાં પણ બિરાજી શકે, એમાં કોઈ રીતનો ક્રમ નથી. આપણા ઠાકોરજીના નંદાલયમાં કે ગાદી પર પધરાવવાની જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે કરી શકો તમે. લર ધરવ્યા પછી આ રીતે લોમ ઠાકોરજી ધરે. જો ચિત્રજીને કમલ ધરવું હોય દાંડી સાથે તો કઈ રીતે લગાવની મેળ, કાલે પણ સમજાવ્યું હતું કે લગાવ એવો સુંદર વાપરવો કે ચોટી ના જાય, ઠાકોરજીના સ્વરૂપને પરિશ્રમ ન થાય અને આભરણ ના બગડે એવો લગાવ, શામ લગાવ સિદ્ધ કરવાનો. આ રીતે ઉષ્ણકાલમાં મોતીના અથવા ચાંદીના વેણવેત્ર પ્રભુ ધરે. તમે દર્શન કરી શકો છો. આ ઉષ્ણકાલીન આડબંધના પ્રભુના શિંગાર છે. ફરીથી સમજાવું કે શિંગારમાં ફક્ત વેણુજી ધરે અને રાજભોગમાં આ રીતે. કાલે એક પ્રશ્ન પૂછાયો હતો કે જેમની ત્યાં એક સમયની સેવા હોય ને સૂક્ષ્મ પ્રકાર હોય, કેવલ તમે મિશ્રી ભોગ દૂધગર ધરતા હોય તો ઠાકોરજીને સવારે જગાડવાનો જે ક્રમ બતાડ્યો, પ્રભુને સવારે જગાડ્યા પછી મંગલ ભોગમાં તમે દૂધ ધરી શકો અથવા તો માખણ મિશ્રી ધરી શકો, કેવલ મિશ્રીની આજ્ઞા છે. તો મંગલ ભોગનો ભાવ કરી ત્યાર પછી ઠાકોરજીને સ્નાન ઇત્યાદિ કરાવી જે પ્રમાણે સ્વરૂપ છે. શિંગાર કરી આરસી દેખાડી પલનાની વ્યવસ્થા હોય તો પલના ઝુલાવી પછી રાજભોગના સમયે જે તમને સામગ્રીની આજ્ઞા છે, લીલો મેવો, સૂકો મેવો, દૂધઘર, મિશ્રી. મિશ્રીની આજ્ઞા છે તો મિશ્રીમાં તમે લીલો મેવો, સૂકો મેવો અને મિશ્રી ભોગ ધરી શકો. દૂધઘરની આજ્ઞા છે તો દૂધમાંથી બનતી તમામ મીઠાઈ સામગ્રી દૂધઘરમાં ધરી શકો. અનસકડી કે સકડીની આજ્ઞા છે એક સમયની સેવા તો એ પ્રકારે. રાજભોગથી શયનભોગ સુધીની વિજ્ઞપ્તિ પ્રભુને સાથે થઈ જાય કે પ્રભુ શયનભોગ સુધીનો તમામ પ્રકાર કૃપા કરીને અંગીકાર કરજો. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાની દેવાય અને ત્યાર પછી ભોગ સરે આચમન, મુખવસ્ત્ર, બીડા ધરી. જો રાજભોગમાં આરતીની આજ્ઞા હોય તો આરતીની તો કેવલ ભાવથી આરતીની માનસી તમે કરી શકો.
અને પછી પ્રભુના વસ્ત્ર આભૂષણ વડા થાય અને ફરી એક મિશ્રીની કટોરી ધરી અને ઠાકોરજીને પછી પોઢાડી અને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય. એ સૂક્ષ્મ પ્રકાર છે સેવાનો. ચિત્રજીની સેવાના પ્રકારના દર્શન કર્યા પછી હવે આપણે લાલનના શિંગાર તરફ જઈશું. જો આજકાલ એક પદ્ધતિ છે કે વૈષ્ણવ ઠાકોરજી પૂછતા આવે ત્યારે પૂછે કે અમારા ઠાકોરજીનું નામ શું. તો તમને એક વસ્તુ સમજાવું. પ્રાચીન સ્વરૂપ સમયમાં બાળકો ઠાકોરજીનું નામ નહીં કહેતા. આપણા પ્રભુની સેવા કરતા કરતા જે આપણને પ્રભુ સાથેનો જેવો સ્નેહ, જેવો સાનુભાવ, એ પ્રકારે વૈષ્ણવ એવા હુલામણા નામથી ઠાકોરજીને બતાવતા. અરે મેરે છગન મગન, તો નામ પડી ગયું છગન મગન. છગન મગન પ્યારે લાલ કી જે કલેવા. લૌકિકમાં હસબન્ડ અને વાઈફ હોય તો પ્રેમથી એકબીજાનું નિક નેમ રાખે અને હુલામણા નામથી બોલાવે. મારે કહેવાની જરૂર નથી, તમે જાણો છો બધા. તો એ પ્રકારે આપણા ઠાકોરજી સાથે સ્નેહ કે વાત્સલ્ય જે ભાવથી, અલૌકિક જે ભાવ મનમાં પ્રગટ થાય, વ્રજલીલા સંબંધી એ કોઈ પણ અલૌકિક નામ આપણે પ્રભુનું રાખી શકીએ. પછી જાજી ખબર ના પડે તો આપણે ગુરુદેવને વિનંતી કરીએ છીએ કે આપ કૃપા કરીને નામ આપો. ત્યારે વ્રજલીલા સંબંધી જે સ્વરૂપ બિરાજે, બાલ લીલાનું સ્વરૂપ છે તો એ પ્રકારે નામ, કિશોર લીલાનું સ્વરૂપ છે તો એ પ્રકારે નામ આપણે ઠાકોરજીનું રાખી શકીએ.